हेलो विद्यार्थी मित्रों, આપણે વિડિયો નંબર સેકન્ડ છે ચેપ્ટર નંબર 5 માં ચેપ્ટર નંબર 5 માં આપણે અગાઉ ભણી ગયેલા છે એનું આગળ કરાઈ રહી છું. હવે આગળ ભણાઈ રહી છું. આ વિડિયોમાં હવે આપણે દિશા ઉપરથી આપણે માપ પરિભ્રમણ કરવાનું છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ બાજુ હોય આપણો જે ઘડિયાળનો કાંટો, તો એનામાંથી આપણે પરિભ્રમણ કરીએ એટલે કે ઘડિયાળ એમાંથી ગોળ પરિભ્રમણ એટલે કે ગોળ ફરવું, એમાં ગોળ ફરતી હોય ત્યારે 1/2 આવશે કે 1/4 આવશે કે 3/4 આવશે એ નક્કી કરવાનું છે દિશા ઉપરથી. તો પ્રશ્ન નંબર 3 તમારે એ નક્કી કરવાનું છે કે તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચ્યો છો. જુઓ અહીંયા લખેલું છે, અહીંયા તમને દિશા પણ આપેલી છે કે ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. એવી રીતે તમારે ઘડિયાળમાં પણ હોય છે. ત્યારે કે ફોર એક્ઝામ્પલ હું અહીંયા રફલી એક ઘડિયાળ દોરી રહી છું. તમારે સરસ પરિકરની મદદથી અથવા કોઈ સર્કલ હોય એના મદદથી દોરવાનું છે કે અહીંયા જે ઘડિયાળ છે એ ઘડિયાળમાં અહીંયા 12 વાગે છે, અહીંયા 6 ઉપર હોય છે, અહીંયા 3 અને અહીંયા 9. તો જ્યારે કે આવા કાંટા પર આવી રીતે પાટ પડે છે તો આ ઉત્તર, આ દક્ષિણ, આ પશ્ચિમ અને આ પૂર્વ, આવી રીતે અહીંયા દિશા દર્શાવવામાં આવે છે. હવે આપણો અહીંયા પહેલો સવાલ એવો છે સ્વાધ્યાય 5.2માં પ્રશ્ન નંબર 3. એમાં પહેલો સવાલ છે કે પૂર્વમાંથી ઘડિયાળની દિશા ના કાંટામાં ફેરવવાની છે. તો હવે તમને ઘડિયાળો આ દોરેલી છે ઘડિયાળો, હવે હું તમને આ જ નિશાની, ધારો કે અહીંયા ગોળ સર્કલ આ ઘડિયાળ છે, હવે આમાં આ નિશાનીમાં તમને અહીંયા છે, તમને ખબર છે કે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પશ્ચિમ છે અને આ પૂર્વ છે. હવે તમને એવું કીધું છે કે પૂર્વ તરફ ઊભા રહો. અહીંયા 12 ઉપર કાંટો, અહીંયા 3 છે, અહીંયા 6 છે ને અહીંયા 9 છે. આ પૂર્વ તરફ અહીંયા ઊભા રહો અને તમે કીધું છે 1/2, તો અહીંયા પૂર્વ તરફ અહીંયા ઊભા રહો તો તમે કઈ સાઈડ જશો? આમ સાઈડ જાઓ, 9 ઉપર જાઓ તો 1/2 કહેવાય, બરાબર. અહીંયા 3 ઉપર ઊભા છો તો 9 ઉપર કાંટા જાવ એટલે કે અહીંયા અડધું થાય એટલે 1/2 કહેવાય. અગર આપણે ભણી ગયા છે કે 1/2 કેવી રીતે થઈ શકે, ધારો કે કોઈ બી વસ્તુ હોય ને અડધા થતા હોય ને 1/2 કહેવાય. પછી કોઈને બી આવી રીતનું ત્રિકોણ 90 ખૂણાનો અંશ પડતો હોય ને અંદરની સાઈડ થતું હોય તો એ શું કહેવાશે? 1/4, અડધું કહેવાશે. પછી આ અડધું કહેવાશે, આનાથી પણ અડધું કહેવાશે. અને આ જે હતું આવી રીતે ખાના પડતા હતા અને બહારની સાઈડની નિશાની દર્શાવતા હતા એમાં થશે 3/4. આ નિશાની આપણે સમજાઈ રહી છે. તો હવે તમને એવું કીધું છે કે પૂર્વમાં ઊભા રહો, તો અહીંયા તમે ઊભા રહો છો. હવે તમારે 1/2 એટલે કે અડધું દર્શાવવું છે તો તમારે આ બાજુ જવું પડે, એટલે અડધું થઈ ગયું. એટલે તમારે અહીંયા લખી દેવા છો, તમારો અહીંયા જવાબ આવશે, આન્સર આવશે કે પૂર્વની દિશામાં મોં રાખો. એટલે કે પૂર્વની દિશામાં તમે ઊભા રહો તો મોં રાખો તો ઘડિયાળના કાંટાની દિશા 1/2 આંટો ફરતો હોય, એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફની દિશામાં આવે છે. હવે એવી રીતે બી છે કે પૂર્વમાં ઊભા છો, પૂર્વમાંથી ઘડિયાળના કાંટાને 1 અપૂર્ણાંક ને અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક છે. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ, હવે હું અહીંયા આખું સર્કલ નથી દોરતી, હવે આવી રીતે અહીંયા દોરી દઉં છું. અહીંયા આવશે ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. હવે તમને એવું કીધું છે કે અહીંયા 1/2 આવી રીતે કીધું છે. અહીંયા આગળ 1 લખ્યું હોય તો એવું સમજવાનું કે એક આખો રાઉન્ડ પૂરો કરી આવે છે પછી 1/2 લેવાનું છે તમારે. અહીંયા 2 લખ્યું હોય તો તમારે કેટલા સમજવાના કે 2 રાઉન્ડ પૂરો કરી આવે પછી તમારે 1/2 લેવાના. જો આનું તમને સમજાવું છું કે ધારો કે તમને અહીંયા એવું લખ્યું છે કે 1/2, તો આ તમારી પાસે ઘડિયાળ છે, આવા 4 પાર્ટ પાડી દીધા હોય, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ.
બરાબર। હવે એવું કહે છે કે 1, તો આ એક અહીંયાથી જ્યારે શરૂ થાય છે કે અહીંયાથી રાઉન્ડ આપણે અહીંયાથી પૂર્વમાંથી કીધું છે આપણને પૂર્વથી કે અહીંયા પૂર્વમાંથી એક રાઉન્ડ પૂરો કરી દે છે, પાછું પૂર્વમાં પતે। હવે 1/2 એટલે પૂર્વથી પશ્ચિમ તરફ જાય ત્યારે એ 1/2 થઈ શકે, એટલે કે 1/2। હવે ફોર એક્ઝામ્પલ એવું લખ્યું હોય કે 2/2 1/2 આવી રીતે। તો આ તમારી પાસે ઘડિયાળ હોય, એના 4 ભાગ પડે। આ પૂર્વથી શરૂઆત કરવાની કીધી છે, તો એવું કીધું છે કે પૂર્વથી શરૂઆત કરું તો અહીંયા 2 લખ્યા છે, તો 2 રાઉન્ડ ફરવા પડે। આ પહેલો રાઉન્ડ અહીંયા પતે, પછી આ બીજો રાઉન્ડ અહીંયા પત્યો, આ બીજો રાઉન્ડ। હવે શું કીધું છે? અડધું કીધું છે, એટલે એને પશ્ચિમ તરફ જાઓ તમે, એટલે 2 રાઉન્ડ પતી ગયા, બરાબર। એવી રીતે અહીંયા એવું જ કીધું છે કે 1/2। તો તમારે શું કરવાનું છે કે અહીંયા પૂર્વમાંથી કીધું છે, એટલે પૂર્વમાંથી અહીંયાથી શરૂઆત કરીએ તો આપણો એક રાઉન્ડ અહીંયા પતે। હવે 1/2 લખેલું છે, 1/2 એટલે અહીંયાથી પૂર્વથી પશ્ચિમ તરફ જાઓ એટલે 1/2 થઈ જાય। એટલે આપણે આને અહીંયા રીતે લખવાનું છે, તમારે ઉપર જે લખેલું છે અહીંયા ફરીથી લખવાનું કે પૂર્વની દિશામાં મોં રાખીએ ઘડિયાળને, તમારે આખું એ ફરીથી લખી દેવાનું કે પૂર્વની દિશામાં મોં રાખીને ઊભા રહીએ તો ઘડિયાળના કાંટાની દિશા 1/2માં એક આખો આંટો ફરે છે, એક આખો આંટો ફરે છે અને બીજો અડધો આંટો ફરે છે, એવું સાબિત થાય છે। એટલે શું કહેવાય છે કે પૂર્વથી પશ્ચિમ તરફ બરાબર, પૂર્વથી પશ્ચિમ તરફ જાય દિશામાં આવે છે। હવે સી છે, સીમાં તમને એવું કીધેલું છે ચોપડીમાં કે પશ્ચિમમાંથી ઘડિયાળનો કાંટો વિરુદ્ધ દિશામાં 3/4માં જતો હોય, એવી રીતનું કીધું છે, વિરુદ્ધ દિશામાં, બરાબર। અહીંયા કીધું છે પશ્ચિમમાંથી ઘડિયાળનો કાંટો વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશા એટલે ઊંધી, 3/4। હવે તમારી પાસે આ ઘડિયાળનો કાંટો છે, આવી રીતે હશે, અહીંયા ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ। પશ્ચિમથી એટલે અહીંયાથી શરૂ થતી હોય છે, વિરુદ્ધ દિશા એટલે કે આ બાજુ નહીં જવાનું, વિરુદ્ધ દિશામાં એટલે કે ઊંધું, એટલે અહીંયાથી લઈને 3/4 કીધું છે, એટલે અહીંયા સુધી જઈએ ત્યારે 3/4 કહી શકાય। અહીંયા સુધી પૂર્વ સુધી જઈએ તો એ તો 1/2 થઈ જાય, દક્ષિણ સુધી અહીંયાથી આમ જઈએ તો એ 1/4 થઈ જાય। એટલે કે અહીંયાથી વિરુદ્ધ દિશા એટલે કે ઊંધી, વિરુદ્ધ એટલે કે ઊંધું જવાનું છે, એટલે અહીંયાથી આપણે આમ જતા રહીએ ત્યારે 3/4 થઈ ગયું કહેવાય। તો તમારે જે અહીંયા ઉપર લખ્યું છે એવું સેમને સેમ અહીંયા લખી દેવાનું, છેલ્લે એવું લખવાનું કે પશ્ચિમમાંથી વિરુદ્ધ દિશામાં ઉત્તર તરફ દિશા આવે છે। જો વિરુદ્ધ શબ્દ ના લખ્યું હોત તો આપણે આ બાજુ જાત, બરાબર। તો એ શું થઈ જાત? 1/2 થઈ જાય। તો એ પછી છેક તમારે અહીંયા નીચે સુધી આવવું પડે, દક્ષિણ સુધી આવવું પડે, તો 3/4 થઈ શકે। હવે છે કે દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો, બરાબર, કીધું કાંટો, તો અહીંયા છે ડી, દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો, એટલે દક્ષિણમાંથી પૂર્તે આપણે આવી રીતે રેખા દોરીએ છીએ, આવી રીતે પશ્ચિમ ને પૂર્વ। કઈ જગ્યાએથી કીધું છે આપણને? દક્ષિણમાંથી, એટલે કે અહીંયાથી શરૂઆત કરવાનું કીધું છે, એટલે કે અહીંયાથી શરૂઆત કરીએ આપણે તો એક આંટો આખો, એટલે અહીંયા સુધી આમ આખો પતે, ગમે ત્યાંથી શરૂઆત કરીએ એક આંટો એટલે એક આખો આંટો પડે। તારે કે બીજું છે, હું અહીંયાથી શરૂઆત કરું તો એ આખો આંટો અહીંયા પતે, આમ આવીને અહીંયાથી શરૂઆત કરું તો એ આ બાજુ થાય, અહીંયાથી શરૂઆત કરું તો આમ આવીને પતે, બરાબર। એક આખો આંટો બતાવવાનો કીધો છે, તો આવી રીતે દિશાની બતાવી દેવાનો, બરાબર। હવે એના પછી છે પ્રશ્ન નંબર 4,
પ્રશ્ન નંબર 4 માં તમને એવું કીધું છે કે તમે ઊભા છો, દિશામાં ફરો છો, ત્યારે તમે કેટલા આંટા ફરો છો તે કહો. એટલે એમાં પહેલો પ્રશ્ન છે, પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં જવાનું. બરાબર, અહીંયા તમે જે ઘડિયાળનું દોરી રહ્યા છો, આ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. તમને એવું પૂછેલું છે કે પૂર્વ દિશાથી ઉત્તર તરફ જાઓ. તો અહીંયાથી ચાલુ કરી અહીંયા ઉત્તર તરફ જઈએ છીએ તો આ કેટલું બની જાય છે? 3/4 થાય. તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો કે પૂર્વમાંથી ઘડિયાળને દક્ષિણ દિશા તરફ જઈએ છીએ, ઉત્તર દિશા તરફ જાઓ છો તો 3/4 થઈ શકે છે. હવે બીજું છે કે હવે તમારે આ જાતે કરવાનું રહેશે કે દક્ષિણમાં તો ઊભા રહ્યા છે અને એ દિશાને પૂર્વ તરફ જવાનું છે. તો ધારો કે અહીંયા દક્ષિણ છે, અહીંયાથી છે, હવે તમે એને પૂર્વ તરફ જાઓ, આ પૂર્વ તરફ, તો શું થશે? 3/4 જ આવશે. એવી રીતે પશ્ચિમમાં ઊભા છો ને પૂર્વ તરફ જવું છે તો અહીંયા આ પશ્ચિમ છે, અહીંયા ઊભા છો ને પૂર્વ તરફ આમ પણ જઈ શકો છો. તમે આ પશ્ચિમમાં ઊભા આમ પણ જઈ શકો અથવા આ બાજુથી પણ જઈ શકો, કોઈ બી છે તો 1/2 જ થશે. બરાબર, એટલે આ પ્રશ્ન નંબર 3 તમારે જાતે કરવાનો છે. હવે છે પ્રશ્ન નંબર 5. હવે છે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં એવું લખ્યું છે કે ઘડિયાળના કલાકનો કાંટો નીચેના સમયના દરમિયાન છે તો કેટલા ખૂણા જેટલો ફરશે તે જ કહો. બરાબર, પ્રશ્ન નંબર 5 એમાં પહેલો સવાલ છે 3 થી 6. બરાબર, હવે તમને એના માટે હું અહીંયા એક ઉદાહરણ તરીકે સમજાવી દઉં કે આ તમે ઘડિયાળ છે. હવે આ ઘડિયાળમાં 12, 1, 2, 3 સહેજ વ્યવસ્થિત અહીંયા મોટી દોરું છું, પાછળ દોરીને સમજાવું જેથી વધારે સમજ પડે. આ તમારી ઘડિયાળ છે. ઘડિયાળમાં આવી રીતે જે કાંટા દર્શાવેલા હોય છે એ અહીંયા દોરું છું. હવે તમને જ્યારે આવો પ્રશ્ન કીધો હોય કે કલાકના કાંટાના નીચેના સમય પરથી કાટકોણો બતાવો એવું કીધું હોય તો જો આમ હોય ને ત્યારે 1, 2 અને 3, આ 1, 2 અને 3 હોય ને તો 1 લખાય. પછી ફોર એક્ઝામ્પલ આવી નિશાની હોય ને તો 1, 2, 3, 4, 5, 6 એટલે 2 લખાય. ફોર એક્ઝામ્પલ આવી આમ નિશાની હોય તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 થાય છે એટલે 3 લખાય. એટલે સમ કરાય એટલે તમને ખબર પડશે, પણ આ એની પહેલાં સમજૂતી આપી કે ફોર એક્ઝામ્પલ ઘડિયાળ છે, ઘડિયાળમાં આવો આંકો હોય તો 1 લખાય, આવી નિશાની હોય અડધું થતું હોય તો 2 લખાય, પછી આમ આ બાજુનો એરો થતો હોય તો 3 લખાય. એ કેવી રીતે થશે એ તમને સમમાં જણાવું છું. હવે અહીંયા એવું કીધું છે કે ઘડિયાળની મદદથી, એટલે તમારે અહીંયા આમ ઘડિયાળ દોરવાની છે. ઘડિયાળની મદદથી તમારે અહીંયા દર્શાવવાનું છે કે તમારે 3 ઉપર કાંટો હોય, 3 ઉપરથી 6 તરફ જાઓ છો તો અહીંયા 1, 2, 4, 5, 7, 8, 10 અને 11. બરાબર, તો આ 3 થી 6ની તરફ જઈ રહ્યા છો. કઈ તરફ જઈ રહ્યા છો? 3 થી તમે 6 તરફ, એટલે આ બાજુ આવી રહ્યા છો, સીધી દિશામાં જઈ રહ્યા છો. વિરુદ્ધ દિશા કીધી નથી એટલે સીધી દિશામાં દર્શાવવાનું. એટલે અહીંયા 1, 2 અને 3 થાય છે એટલે તમારે શું લખી દેવાનું કે અહીંયા આખું તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો કે કલાકનો કાંટો 3 પરથી 6 ઉપર જવાના, કલાકનો કાંટો એટલે કે કલાકનો કાંટો 3 ઉપરથી 6 ઉપર જઈએ છે ત્યારે તમારે લખવાનું કે એક કાટકોણ જેટલો ફરવું પડે છે. હવે બીજી રકમ છે 2 થી 8. બરાબર, 2 થી 8 એટલે અહીંયા ઘડિયાળ આખું દોરશો તમે. અહીંયા 12, 6, 3, 9.
2થી એટલે 2 ઉપર રાખવાનો નાનો કાંટો અને 8 ઉપર મોટો. તો આ તરત જ તમને ખબર પડી જાય છે કે 1 2 3 4 5 6 6 થાય એટલે કેટલા આવશે? 2 આવશે. અહીંયા આખું લખી દેવાનું કે કલાકના કાંટાને 2થી 8 ઉપર જવા માટે 2 કાટકોણ જેટલું ફરવું પડે છે. હવે ત્રીજું છે તમને કીધું છે 5થી 11. તો આવી રીતે આકૃતિ દોરવાની છે, ઘડિયાળ દોરવાની 6 3 અને 9.